વાર્તા દેખાવું. લેખક વિનેશ અંતાણી. વાર્તા પઠન પુષ્પા અંતાણી. સીમા ડ્રેસિંગ ટેબલ સામે ઊભી હતી, છતાં અરીસામાં એનું પ્રતિબિંબ દેખાતું નહોતું. એણે મોઢા પર, વાળમાં, ડોક પર, આખા શરીરે હાથ ફેરવ્યો. અરીસા પર હાથ મૂક્યો. કાચનો ઠંડો સ્પર્શ થયો. એનો રૂમ, પલંગ, બારીના પડદા બધું જોઈ શકતી હતી. આજુબાજુથી ઉઠતા અવાજ પણ સાંભળી શકતી હતી, છતાં અરીસામાં દેખાતી નહોતી. સફાળી જાગી ગઈ. આંખ ઉઘડતા જ એલાર્મ ક્લોક પર નજર પડી. ધ્રાસકાવેર બેઠી થઈ ગઈ. 6:30. એલાર્મ વાગ્યું જ નહીં કે એણે ઊંઘમાં બંધ કરી નાખ્યું. ચાદર ફેંકી. બાજુમાં રજત નિરાંતે સૂતો હતો, જાણે એને કશી જ ઉતાવળ ન હોય. નહોતી જ. સીમા સિવાય ઘરમાં બીજા કોઈને વહેલા ઉઠવાની જરૂર લાગતી નથી. એણે ઝડપથી વાળ બાંધ્યા. બાથરૂમમાં ઘૂસી ગઈ. રોજ 5:30 ઉઠે છે, છતાં પહોંચી વળતી નથી. ઉઠતાની સાથે જ દોડે કામ કરવું પડે છે. રજત ઓફિસ જાય, દીપા કોલેજ અને ઈશાન સ્કૂલ જવા નીકળે, પછી જ એ બેંકમાં જવા માટે તૈયાર થઈ શકે છે. મોડું એટલું થઈ ગયું હોય કે નિરાંતે નાસ્તો પણ કરી શકતી નથી. થોડું ખાઈ લે, ક્યારેક 2-3 બિસ્કિટ અને કેળું ઉપાડીને ભાગે. આજે ઉઠવામાં 1 કલાક મોડું થયું. કેમ પહોંચી વળશે? નાસ્તો બનાવો, રજત અને પોતાનું લંચ તૈયાર કરવું. કેમ કરી શકશે બધું સમયસર? શરીર દુખતું હતું. પૂરતી ઊંઘ થઈ નહોતી. બેસન પર મૂકેલા અરીસામાં જોયું. હાથ થંભી ગયા. કંઈક યાદ આવ્યું. એ ડ્રેસિંગ ટેબલ સામે ઊભી હતી અને એનું પ્રતિબિંબ દેખાયું નહોતું. કેવા વિચિત્ર સપના આવે છે. અત્યારે અરીસામાં દેખાતા એના મોઢા પર ખેંચાયેલા સળ દેખાય છે, જાણે બહુ ઝડપથી બુઢી થઈ રહી હોય. મોઢા પર જોરથી પાણી છાંટ્યું. અરીસાના કાચ પર પાણી ઉડ્યું. રેલા ઉતર્યા. એનું પ્રતિબિંબ ડહોળાઈ ગયું. રસોડામાં ભાગી. કામ શરૂ કરીએ તે પહેલાં જ એ થાકી ગઈ હતી. બધા નાસ્તો કરવા બેઠા હતા. કોઈને સૂકો બ્રેકફાસ્ટ ચાલતો નથી. ગરમ વાનગી જ જોઈએ, ફરફરતી. એ લોકો સૂકો નાસ્તો ચલાવી લે તોય સીમાનો ઘણો સમય બચે. રોજ શું નવું બનાવે? પૂછે તો જવાબ ન મળે. પછી જે બનાવ્યું હોય તે માટે જાતના સવાલો. ઉપમા? ફરી આજે પૌવા ખાવા પડશે? રજત કહેતો, તું સમજતી કેમ નથી સીમા? દીપા અને ઈશાન માટે તો લંચ પણ આજ છે. એમનો તો ખ્યાલ રાખ. સીમા રજતની નારાજગી પર ધ્યાન આપતી નહીં. એકવાર એણે કહ્યું હતું, તમે લોકો જો જરા વહેલા ઉઠી અને સવારે થોડી વાર મદદ કરતા હો તો. જવાબ મળ્યો હતો, અમારી પાસે સમય જ ક્યાં હોય છે? અમે તારા રસોડામાં આવીએ કે સમયસર તૈયાર થઈએ? એક જવાબ સીમાના ગળામાં અટવાઈ ગયો હતો. મારે પણ સમયસર બેંકમાં પહોંચવાનું હોય છે. સીમાની જ ભૂલ. એણે દીપા અને ઈશાનને માટે તૈયાર જ ન કર્યા. જો ટેવ પાડી હોત તો એ બંને થોડી મદદ કરવાનું શીખ્યા હોત. પણ મન પાછું પડ્યું. થઈ શક્યું હોત એવું? એણે તો પ્રયત્ન કર્યા હતા, પરંતુ રજત વચ્ચે પડ્યો હતો. કંઈ જરૂર નથી. એમની ઉંમરનો તો વિચાર કર. કેવા થાકી જાય છે. આજનું ભણવાનું, તને તો કશી ખબર જ નથી. ખબર? સીમાને? એ કંઈ વધારે નહોતી તે લોકો પાસે. વહેલા સૂએ, વહેલા ઉઠે એટલું જ. હું નથી ઉઠતી. આખો દિવસ શરીર તૂટી જાય ત્યાં સુધી કામ કરું છું, છતાં બંને સંતાનોમાં રજતની ટેવ ઉતરી.
એ ક્યારેય વહેલો ઉઠે નહીં, પછી ઉતાવળ કરે, સીમાને દોડાવે. છોકરાઓ પણ પોતાનું કામ જાતે કરી લેતા શીખ્યા જ નહીં. બધું સીમાએ કરવું પડે છે. કુકરની સીટી વાગી. સીમા નાસ્તો પીરસતી હતી. મારું દૂધ કેમ ઠંડુ છે? ઈશાનનો અવાજ સંભળાયો. લાવ, ગરમ કરી દઉં. કુકરની વરાળનો શું અવાજ ચાલુ હતો. ત્રીજી સીટી. માઇક્રોવેવમાં ઈશાનનું દૂધ ગરમ કરવા મૂકી એ કુકર બંધ કરવા દોડી. પગનો અંગૂઠો નાઇટ ડ્રેસમાં અટવાયો. લથડિયું ખાઈ ગઈ. બધાએ જોયું, પણ કોઈ બોલ્યું નહીં. શ્વાસ ભરાઈ આવ્યો હતો. હજુ ઘણું કામ બાકી છે. આજે બેંકમાં ચોક્કસ મોડી પહોંચશે. રજત અને દીપા કશીક વાત કરતા હતા. શું વાત ચાલે છે તે જાણવાનો સીમા પાસે સમય નહોતો. એ લોકો જલ્દી નાસ્તો કરી લે તો સીમા નાસ્તો કરવા બેસી શકે. વાતો ન કરો, ઉપમા ઠંડો થાય છે, હવે ગરમ નહીં કરી આપું. ગેસના ચૂલા પાસે ઊભેલી સીમાનો અવાજ વચ્ચેથી સળગી ગયો. એમની વાતો ચાલતી જ રહી. ચીમનીનો અવાજ વધી ગયો છે. સર્વિસ માટે માણસ બોલાવવાનો હતો. રજતને 2-3 વાર કહ્યું હતું. એનો હંમેશ જેવો જવાબ હતો, એમાં મારે શું કરવાનું છે કે મને કહે છે. ટેબલ પર ચાલી રહેલી વાતમાંથી સીમાને કશું સંભળાતું નથી. ઈશાન એ બંનેને જોતો હતો. એકાએક રજતનો અવાજ ઊંચો થઈ ગયો. આઈ સેડ નો, નાઉ ડોન્ટ આર્ગ્યુ, ઓકે? દીપા નેપકિન પછાડતી ચાલી ગઈ. દીપા, સીમાએ બૂમ પાડી, તારો નાસ્તો. એ પાછી આવી નહીં. સીમાએ રજત સામે જોયું. એણે છાપું ખોલ્યું હતું. ઈશાન નીચે માથે ડૂચા ભરતો હતો. એ પણ નાસ્તો અધૂરો છોડી ઊભો થઈ ગયો. પગનો ધક્કો મારી ખુરશી પાછળ ધકેલી. તારું દૂધ ઈશાન. એ પણ ચાલ્યો ગયો. રજતે એની પાછળ ગુસ્સાભરી નજર ફેંકી. છાપું જેમ તેમ વાળી પછાડ્યું. ઉતાવળમાં નાસ્તો કરવા લાગ્યો. સીમા એની સામે ઊભી રહી. તમને બધાને સવારમાં થયું છે શું? રજતે એની સામે જોયું નહીં. ચાનો કપ મોઢે માંડતાની સાથે જ બોલ્યો, આટલી ઠંડી? ઠંડી થઈ ગઈ? લાવ, બીજી આપું. સીમાએ કીટલી ઉપાડી. કપમાં ગરમ ચા રેડવા જતી હતી ત્યાં રજત ઊભો થઈ ગયો. આજે મારે એક કસ્ટમર સાથે લંચમાં બહાર જવાનું છે, એ બોલ્યો. મેં તો રસોઈ બનાવી લીધી, રાતે કેમ ન કહ્યું? હવે કહું છું, શો ફરક પડે છે? એ રજતની પીઠ તાકતી ઊભી રહી. સવાર ખરાબ ઉગી. રજત અને દીપા વચ્ચે કઈ બાબતની માથાકૂટ થઈ હતી? કદાચ અઠવાડિયાથી એમની વચ્ચે કોઈક વાત ચાલે છે. એ વિશે ન તો રજતે એને વાત કરી હતી, ન તો દીપાએ. અંદરની કડવાશ આંખમાં આવી ગઈ. દીપા એના રૂમમાં નહોતી. હજી કોલેજ જવાનો સમય થયો નહોતો. બાથરૂમમાં પણ નહોતી. સીમા ઈશાન પાસે ગઈ. એ બૂટની દોરી બાંધતો હતો. દીપા ક્યાં? સીમાએ પૂછ્યું. એણે ઈશારાથી જણાવ્યું કે એ ગઈ. કેમ વહેલી? થયું છે શું કે આમ? ઈશાને ખભા ઊંચક્યા. સ્કૂલ બેગ ઉપાડીને ચાલ્યો ગયો. સીમા રજત પાસે આવી. એ ટાઈ બાંધતો હતો. રજત? એણે બ્રીફકેસ ઉપાડી જવા માટે વળ્યો. 1 મિનિટ, સીમાએ કહ્યું. શું છે? એ સવાલ હું તને પૂછું છું. દીપા સાથે શું થયું છે કે આમ? કંઈ નહીં.
એ અમારા વચ્ચેની વાત છે. યુ સ્ટે આઉટ ઓફ ઇટ. એટલે રજત ચાલ્યો ગયો. આખી ટેબલ ભરેલી હતી. સીમાએ નાસ્તો કરવા પ્લેટ ઉપાડી. ભૂખ લાગી હતી છતાં ખાવાની ઈચ્છા ન થઈ. દોડી દોડીને અધ્ધર શ્વાસે રસોઈ બનાવવી પડી હતી. કોઈએ નાસ્તો બરાબર કર્યો નહીં. રજત ટિફિન લીધા વિના ગયો. કંટાળો આવી ગયો. અચાનક બધું જ નિરર્થક થઈ ગયું હતું. 9:30 થઈ ગયા હતા. એણે હજી તૈયાર થવાનું હતું. નાહવાનું પણ બાકી હતું. કામવાળીને કામ સમજાવીને નીકળવાનું હતું. કાર રજત લઈ જાય. દીપા એક્ટિવાથી કોલેજ જાય. સીમાએ બસમાં જવું પડતું. બેંકમાં પહોંચવા માટે વચ્ચે એક બસ બદલવી પડતી. એ આજે નહીં જ પહોંચી શકે. માથું ફાટતું હતું. બે હાથે માથું પકડીને બેસી રહી. કંઈ પણ કરવાની ઈચ્છા મરી પરવારી હતી. ઊંડા ઊંડા શ્વાસ ખેંચ્યા. તંગ શરીર ઢીલું કર્યું. ઉપમા અને ચા ઠંડા થઈ ગયા હતા. કોળિયો ભર્યો. ઉબકો આવ્યો. પ્લેટ હડસેલી નાખી. રજાઈ ઓઢીને સૂઈ જાય. કશું જ કરવું નથી. કરવા જેવું કંઈ બાકી પણ રહ્યું નહોતું. ના, એ ન ચાલે. તૈયાર તો થવું પડશે. બસથી જવામાં મોડું થશે તો રિક્ષા કે કેબ કરી લેશે. ટેબલ ફટાફટ ખાલી કર્યું. ઉપમા કામવાળીને આપી દેશે. પોતાનું ટિફિન ભર્યું. આજે કામવાળીને પણ મોડું થયું હતું. બાથરૂમમાં જાય પછી કામવાળી આવે ને ઘરનો દરવાજો બંધ જોઈ એ બીજાના ઘેર કામ કરવા ચાલી જાય. દરવાજાની સ્ટોપર અંદરથી ખોલી આવી. પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. 15 મિનિટ આરામ કરવું પડશે. ફેન ચાલુ કર્યો. પલંગ પર લાંબી થઈ. શરીર સંકોચાઈ ગયું. આવી ભીજ તો રોજની હતી, છતાં આજે મન બધી વાતે પાછું કેમ પડે છે? બેંકમાં જવાનું મન થતું નથી. ફોન કરી દે કે તબિયત સારી નથી, શું ફરક પડશે? એની જગ્યાએ બીજો કર્મચારી કેશ કાઉન્ટર પર બેસી જશે. રાબેતા મુજબ કામ ચાલતું રહેશે. સાંજે બેંક બંધ થશે ત્યારે ચોકીદાર એક પછી એક બધી લાઇટ બંધ કરી નાખશે. કોઈને યાદ નહીં આવે કે સીમા આજે ડ્યુટી પર આવી નથી. આવતીકાલે જશે ત્યારે કોઈ એને પૂછશે પણ નહીં. ઘરમાં કોઈને ખબર નહીં પડે કે એ આજે ડ્યુટી પર ગઈ નહોતી. એ સામેથી જણાવશે તો કોઈ ધ્યાન આપશે નહીં. ધ્યાન બેઠી થઈ ગઈ. કદાચ અત્યારે થઈ રહેલા ચચરાટનું કારણ એ જ છે. ક્યારે કોઈનું એના તરફ ધ્યાન હોય છે ખરું? ક્યારે ઉઠી, ક્યારે નાસ્તો બનાવ્યો, એણે ખાધું કે નહીં? રાતે પણ એ બધાથી છેલ્લી એકલી જમવા બેસે છે. એ લોકો તો જમીને ફટાફટ ઊભા થઈ જાય. રજત એના લેપટોપ પર, દીપા ઈશાન ટીવી સામે અથવા સેલફોનમાં. સીમા ખાઈ લે છે લૂસ લૂસ. ટેબલ ખાલી કરે, વાસણો ચોકડીમાં મૂકે, રસોડાનું પ્લેટફોર્મ સાફ કરે. એ લોકોએ હાથ લૂછીને ફેંકેલો નેપકિન ધોવામાં કપડાં નાખતી વખતે ઘણીવાર સીમાને લાગે કે નેપકિન નહીં, ડૂચા જેવી પોતાને ધોવામાં નાખે છે. કામવાળી આવી લાગે છે. સીમા બેડરૂમમાંથી બહાર આવી. કામવાળી એને જોઈ રહી. હજી તૈયાર નથી થયા બેન? સીમાની આંખ ભરાઈ આવી. કોઈકને તો એ દેખાઈ. એ નાની હતી ત્યારે એક રમત રમતી. સોફા પાછળ, સ્ટોરરૂમમાં, પલંગ અને ભીંત વચ્ચે, પોર્ટિકોમાં મોટા ગમલા પાછળ સંતાઈ જતી. મા એને શોધતી. સીમા,
સીમા ક્યાં છો? દેખાતી કેમ નથી? એ સંતાઈ હોય તેવી જગ્યાએ માં આવતી નહીં. થોડી વાર પછી માનો અવાજ સંભળાતો બંધ થતો. સીમા મોઢું બહાર કાઢીને જોતી. માં બેસી ગઈ હોય, આંખો બંધ હોય. સીમાને દયા આવતી. એ ધીમા પગલે આવી માના પડખામાં ભરાઈ જતી. માં પૂછતી, ક્યાં હતી? હું તો તને ગોતી ગોતીને થાકી ગઈ. સીમાના હોઠ પર પહોળું સ્મિત આવી જતું. હું તને દેખાતી નહોતી ને મમ્મી? માં એને છાતી સરસી દાબી લેતી. સીમા ખિલખિલાટ હસી પડતી, જાણે એ માને દેખાઈ એનાથી વધારે આનંદની બીજી કોઈ જ વાત ન હોય. કામવાળી ઝાડુ કાઢતી હતી. સીમા બંને પગ ઊંચા કરી સોફા પર બેઠી. કામવાળી વાતો કરતી હતી, પણ સીમા મૂંગી બેસી રહી. બોલવાનો કંટાળો આવતો હતો, જાણે વધારાની ન થઈ ગઈ હોય. હવે બેંકમાં જવાશે જ નહીં, પહોંચી જ નહીં શકે, તો પછી કરશે શું આખો દિવસ ઘરમાં? બેંકમાં હોય ત્યારે ઘરનો વિચાર કરવાનો સમય મળતો નથી. ઘરમાં હોય ત્યારે બેંકનો કે બહારની દુનિયાનો વિચાર કરવાની ફુરસદ મળતી નથી. બહારની દુનિયા? કઈ દુનિયા? એ તો બધું જ ભૂલી ગઈ છે. ક્યારેક સ્કૂલ અને કોલેજના દિવસો યાદ આવે ત્યારે ઉદાસ થઈ જાય. એવો કોઈ સમય એના જીવનમાં આવ્યો હોય તે વિશે શંકા જાગતી. બધું બહુ સંકોચાઈ ગયું હતું. રજત એની બાકી બચેલી બહારની દુનિયામાં પણ એને રહેવા દેવા માંગતો નથી. એ ઘણા સમયથી એને નોકરી છોડી દેવાનું કહે છે. એને શરૂઆતથી સીમા નોકરી કરે છે તે સામે વિરોધ હતો. મારી આવક સારી છે, તારે નોકરી કરવાની જરૂર નથી, એણે કહ્યું હતું. પ્રશ્ન આવકનો નથી, સીમા કહેતી, તો શેનો છે? મને પણ લાગવું જોઈએ ને કે હું કશું કરું છું. રજત ગુસ્સે થઈ જતો. શરૂઆતમાં લાગ્યું હતું કે રજત એની ચિંતા કરીને કહે છે, પરંતુ સમય જતા સમજાયું હતું કે એ પ્રેમ ન હતો. એકવાર એ દીપા ઈશાનને કહેતો હતો, કોઈની વાત માનશે નહીં, પોતાનું જ ધાર્યું કરશે. ધાર્યું કર્યું નહીં એનું તો આ પરિણામ છે. પરિણામ થયું છે શું આજે? કે વાત આજની જ નથી. યાદ આવ્યું, એકવાર કુકરનો વાલ્વ ફાટ્યો હતો, સંભાળી લેવું પડશે. છાતીમાં ઘણું ભરાઈ ગયું છે. રજત અને દીપા વચ્ચે શું બન્યું હતું? ઈશાન પણ નારાજ લાગ્યો હતો. દીપાની કઈ વાત રજતને યોગ્ય લાગી નહોતી? રજતે એને એ વાતમાંથી બહાર રહેવાનું કહ્યું હતું. કેમ? એને શેમાંથી બાકાત રાખવામાં આવતી હતી? કદાચ રજત એને કોઈ પણ બાબતમાં સામેલ કરી જ નથી. એને જોઈ દીપા અને ઈશાન પણ એવું કરતા થઈ ગયા. એ ચોંકી ઉઠી, જાણે કોઈ સત્ય અચાનક એની સામે ઉગડ્યું. એ આંખો બંધ કરીને બેઠી. રજતને લગ્ન પછી તરત સંતાન જોઈતું હતું. સીમા થોડો સમય રોકાવા માંગતી હતી. એણે કહ્યું હતું, હું થોડા વર્ષ મારી રીતે જીવવા માંગુ છું. તારી રીતે એટલે વળી શું? લગ્ન પછી 1 જ વર્ષમાં દીપા જન્મી. 3 વર્ષ પછી ઈશાન. તે વખતે રજત સીમાની નોકરી છોડાવવા ઉગ્ર થઈ ગયો હતો. એ માંડ ટકી શકી હતી. દીપા કોલેજ જવા લાગી પછી એણે પણ એકવાર પૂછ્યું હતું, પપ્પાનો આગ્રહ છે છતાં તું જોબ કેમ છોડતી નથી? સીમાએ એની સામે ધારીને જોયું અને પૂછ્યું, તું શા માટે ભણે છે દીપા? કેમ? હું મારી જિંદગીમાં આગળ વધવા માંગુ છું. સીમા બોલી, તો હું જ્યાં છું ત્યાં ટકી રહેવા માંગુ છું. દીપાને એનો જવાબ સમજાયો નહોતો.
બેંકમાં ફોન કર્યો. મેનેજરે કારણ પૂછ્યું નહીં. ઉતાવળમાં હોય એમ એણે ઓકે કહીને ફોન મૂકી દીધો. સીમાને ગમ્યું નહીં. એમાં ન ગમવા જેવું શું હતું? આજે વધારે પડતી આળી થઈ ગઈ છે. નાની વાતોને મોટું સ્વરૂપ આપે છે. કામવાળી ગઈ પછી સાવ એકલી થઈ ગઈ. બધું ખાલી લાગતું હતું. આખા ફ્લેટમાં ચક્કર મારી આવી. બાલ્કનીમાં ગઈ. નીચે રસ્તા પર કેટલાય લોકો ક્યાંક પહોંચવા માટે જતા હતા. એ ઊંધી વળી. બાલ્કનીની રેલિંગને અઢેલીને ઊભી રહી. સામે આખું ઘર ખુલ્લું ફટાક પડ્યું હતું. આ ક્ષણે એ ઘરમાં હતી, છતાં એની અંદર નહોતી. કેટલા વર્ષ થયા ફ્લેટમાં? એ દિવસોમાં રજતને એમના 2 બેડરૂમના ફ્લેટમાંથી મોટો ફ્લેટ લેવાની ધૂન ઉપડી હતી. રોજ નવી નવી સ્કીમના પેમ્પલેટ લાવતો. સીમા કહેતી, આવડા મોટા ફ્લેટની શી જરૂર છે? છોકરા હજી નાના છે. 2 બેડરૂમ પૂરતા છે. થોડા પૈસા બચાવી લઈએ પછી. એક દિવસ એ અજાણી ચાવીનો જુડો લાવ્યો હતો. સુમાએ પૂછ્યું હતું, આ શેની ચાવીઓ છે? નવા ફ્લેટની. 4 બેડરૂમ છે. આજે જ સેલ ડીડમાં સહી કરી. સીમા ડગાઈ ગઈ હતી. તો નવા ફ્લેટનું ફાઇનલ કરી આવ્યો? મને જણાવ્યું પણ નહીં. રજતે કોઈ ખુલાસો કર્યો નહોતો. એ લોકો અહીં રહેવા આવી ગયા. પરંતુ સીમાને તો એવું જ લાગે છે જાણે એ એના પતિના ઘરમાં ભાડે રહે છે. માથું ધૂણાવીને ધુમાડા જેવા વિચારો હટાવી દેવાનો પ્રયત્ન કર્યો. આખો દિવસ પસાર કરવાનો હતો. ઢંગધડા વગરના વિચારો અટકાવવા પડશે. કારણ વિના નવરી પડી ગઈ હતી. કંઈ કરશે નહીં તો પાગલ થઈ જશે. ઘણા વખતથી રહી જાય છે તેવા કામ પતાવું. પરંતુ કયા કામ કરવાના હતા તે યાદ આવ્યું નહીં. ઝાટકો મારીને શરીર આગળ ધકેલ્યું. દીપાના રૂમમાં આવી. એનો પલંગ રોજની જેમ અસ્તવ્યસ્ત હતો. ચાદર સંકેલી, વૃષિકા ગોઠવ્યા. ટેબલ ઉપર ચોપડીઓનો ઢગલો પડ્યો હતો. ગોઠવવા લાગી. ટેબલના ખૂણામાં વાળી ચોળીને ફેંકેલા કાગળ પર નજર પડી. એણે એ ઉપાડ્યું. કોલેજનું સર્ક્યુલર હતું. 15 દિવસ પહેલાની તારીખ હતી. દિવાળીના બ્રેકમાં કોલેજની ટૂર કેરળ જવાની હતી. એમાં જોડાવા માંગતા હોય તે વિદ્યાર્થીઓએ પૈસા ભરવાના હતા. રકમ પ્રમાણમાં મોટી હતી. ફ્લાઇટમાં જવા આવવાનું હતું. આવતીકાલે પૈસા ભરવાનો છેલ્લો દિવસ હતો. સીમા થોડીવાર બારી બહાર જોતી ઊભી રહી. કદાચ રજતે દીપાને આ વાતની જ ના પાડી હશે. બપોર પછી દીપા કોલેજથી આવી. બહારથી લેચ લોક ખોલવાનો અવાજ સંભળાયો. સીમાને ઘરમાં જોઈ દીપા ખચકાઈ, પણ કંઈ પણ પૂછ્યા વિના સીધી એના રૂમમાં ચાલી ગઈ. થોડી વાર પછી ઈશાન આવ્યો. એ પણ ખચકાયો. સીમાએ માથું હલાવ્યું. નાસ્તાના ડબ્બામાંથી ચેવડો અને બિસ્કિટ લઈ એ પણ પોતાના રૂમમાં ચાલ્યો ગયો. દીપા ભીત બાજુ મોઢું કરીને સૂતી હતી. હજી સવારની રીસ ઉતરી નથી. સીમા દીપા પાસે આવી. દીપા, આ શું છે? દીપાએ મોઢું ફેરવ્યું. સીમાના હાથમાં સર્ક્યુલર હતું. સીમા પાસેથી એણે લઈ લીધું. ફાડવા જતી હતી. વેઇટ, સીમાએ કહ્યું. તે કેમ વાત ન કરી? શેની? કોલેજની ટૂરની. પપ્પાને તો જણાવ્યું હતું. મારો સવાલ એ છે કે તે મને. સીમા પોતાની છાતી પર ટકોરા મારતી ભારપૂર્વક બોલી. મને કેમ વાત ન કરી?
એનો અવાજ સાંભળીને ઈશાન દોડી આવ્યો. દીપાએ જવાબ આપ્યો નહીં. હું પણ આ ઘરમાં રહું છું, ભૂલી ગયા છો? તે પણ ના જ પાડી હોત ને, દીપાએ કહ્યું. તે હું કેમ ધારી લીધું? દીપા આડું જોઈ ગઈ. આવતીકાલે લાસ્ટ ડે છે ને ચેક ભરવાનું? બટ ઇટ્સ ઓલ ઓવર. નો. સીમાનો અવાજ ઊંચો થઈ ગયો. દીપા અને ઈશાન એને તાકી રહ્યા. તારો ચેક રેડી છે, લઈ જજે આવતીકાલે. પણ પપ્પા, હું કહું છું ને તને. બીજી ક્ષણે ઝડપથી ઊંધી વળી, મોઢા પર ઘસી ઘસીને હાથ ફેરવ્યો. ઘણા વર્ષોથી ભેગી થયેલી ધૂળ સાફ કરી નાખવાની હતી.